સુરતના વરાછામાં ટ્રક ઝાડ સાથે અથડાયો, સદનસીબે મોટી દુર્ઘટના ટળી। સુરત શહેરના વરાછા વિસ્તારમાં ગત રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાયો હતો। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। માહિતી મુજબ ઈશ્વર કૃપા સોસાયટી નજીક આવેલા 3 રસ્તા પાસે GM લોજિસ્ટિક્સ કંપનીનો ટ્રક પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન અજાણ્યા કારણોસર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ટ્રક સીધો રસ્તાના કિનારે આવેલા એક વૃક્ષ સાથે અથડાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે ઝાડની ડાળીઓ તૂટીને રસ્તા પર ફેલાઈ ગઈ હતી, જેના કારણે થોડાક સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં આસપાસના રહીશો ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગે રસ્તા પર ચડેલા ઝાડના ભાગો અને ટ્રકને હટાવી ટ્રાફિકને પૂર્વવત કરવામાં મદદ કરી હતી। આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે।